Learns English Grammar and Composition Standard 9th ની બુકમાંથી ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન ચેપ્ટર 5th ક્વેશ્ચન્સ વિથ હાઉ. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને તમને સંપૂર્ણ વિડીયોનો તમને ખ્યાલ આવી શકે. તો શરૂ કરીએ યુનિટ 5 ક્વેશ્ચન્સ વિથ હાઉ. અહીં આપેલી શબ્દ જોડીઓ અનિશ્ચિત પરિમાણ, માપ, અનિશ્ચિત સંખ્યા કે જથ્થાનો નિર્દેશ કરે છે. એ બધા જ અનિશ્ચિત વિશેષણો છે. તેમની સાથે આવતા નામના કોઈ નિશ્ચિત સંખ્યા, કદ કે વજન જાણી શકાતા નથી. તેથી તેમને અનિશ્ચિત વિશેષણો કહેવામાં આવે છે. અભ્યાસક્રમમાં આવતા આ પ્રકારના શબ્દોનો પરિચય કરીએ. જેમ કે પહેલો છે લિટલ, અ લિટલ. લિટલ નહિવત, હાર્ડલી એની, એટલે નેગેટિવ સેન્સમાં છે કે બિલકુલ નથી ત્યારે. એક્ઝામ્પલ, આઈ હેવ લિટલ ટાઈમ ફોર રીડિંગ, એટલે બિલકુલ જ ટાઈમ નથી. એવી રીતે આઈ હેવ હાર્ડલી એની ટાઈમ ફોર રીડિંગ, વાંચવાનો સમય નહિવત છે કે પૂરતું નથી. અ લિટલ એટલે થોડુંક છે. સમ બટ નોટ મચ, થોડુંક છે. પોઝિટિવ મિનિંગ, એટલે લિટલ સમજી લો નેગેટિવ મિનિંગ, નહિવત બિલકુલ નથી ઓલમોસ્ટ, અને અ લિટલ થોડુંક પોઝિટિવ મિનિંગ. એક્ઝામ્પલ છે આઈ કુડ યુ ગીવ મી અ લિટલ મિલ્ક, એટલે તમે થોડુંક મિલ્ક મને આપી શકો છો. ધેર ઇઝ અ લિટલ વોટર ઇન ધ જગ, નહિવત કરતાં થોડુંક વધારે. હવે ફ્યુ અને અ ફ્યુ. ફ્યુ બહુ થોડા, થોડું હાર્ડલી એની, એ નેગેટિવ મિનિંગમાં આવે છે. એક્ઝામ્પલ, દેર વર ફ્યુ પેસેન્જર્સ ઇન ધ બસ. આઈ હેવ ફ્યુ બલૂન્સ, બહુ થોડા ગળ્યા ગાંઠ્યા કે ભાગ્યે જ 2-4, એટલે કે નેગેટિવ સેન્સમાં. પછી અ ફ્યુ એ થોડા કે સમ, જેનો અર્થ થાય છે, જે પોઝિટિવ મિનિંગમાં આવે છે. એક્ઝામ્પલ છે દેર વર અ ફ્યુ કેન્ડિડેટ્સ પ્રેઝન્ટ એન્ડ દિલીપ હેઝ અ ફ્યુ સ્ટેમ્પ્સ. ઠીક સંખ્યામાં કે હાર્ડલી એની કરતાં થોડુંક વધારે. પછી ત્રીજો છે સમ અને એની. સમ અનિશ્ચિત સંખ્યા કે જથ્થાનો નિર્દેશ કરે છે. હકાર અફર્મેટિવ સેન્ટેન્સમાં જ વપરાય છે. સમ હકાર અફર્મેટિવ સેન્ટેન્સમાં જ વપરાય છે, એ આપણે યાદ રાખવાનો છે. એક્ઝામ્પલ, સમ સ્ટુડન્ટ્સ વર એબસેન્ટ, જે કાઉન્ટેબલ છે ત્યારે આપણે સમનો ઉપયોગ કરી રહ્યા છીએ. પછી અહીંયા છે પ્લીઝ ગીવ મી સમ વોટર. અહીંયા વોટર અનકાઉન્ટેબલ છે, ત્યાં પણ આપણે સમનો ઉપયોગ કરી રહ્યા છીએ. પછી એની. એની સમના અર્થમાં પણ નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં વપરાય છે. જો સમ હકારમાં ઉપયોગ થાય છે, બટ એની જે છે એ સમનો જ અર્થ થાય છે, બટ નેગેટિવ અને પ્રશ્નાર્થ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં ઉપયોગ કરવામાં આવે છે. એના એક્ઝામ્પલ્સ આપણે જોઈએ તો ડુ યુ હેવ એની બુક્સ. અહીંયા સમની જગ્યાએ આપણે એની યુઝ કરીએ છીએ, જે કાઉન્ટેબલ છે. બુક્સને આપણે યુઝ કરી શકીએ, કાઉન્ટ કરી શકીએ છીએ. હી ડઝ નોટ હેવ એની ટાઈમ ટુ રાઇટ, એ પણ અનકાઉન્ટેબલ છે, પણ અહીંયા એનીનો ઉપયોગ થયું છે. હેવ યુ ગોટ એની મિલ્ક, તમારી પાસે થોડુંક મિલ્ક છે. મિલ્ક અનકાઉન્ટેબલ છે અને અહીંયા એનીનો યુઝ થયું છે. પછી મચ એન્ડ મેની. જથ્થો સૂચવે છે, ગણતરી ન કરી શકાય તેવી વસ્તુઓમાં વપરાય છે. જેમ કે મિલ્ક, બટર, વોટર. એક્ઝામ્પલ, આઈ ડુ નોટ હેવ મચ મિલ્ક, દેર ઇઝ મચ વોટર ઇન ધ રિવર. ગણતરી ન કરી શકાય અને તેવી વસ્તુઓ, જેમ કે મોસ્ટલી આ જે લિક્વિડ્સ છે એવી પ્રકારની વસ્તુઓમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. મેની સંખ્યાવાચક સર્વનામ, જે કાઉન્ટેબલ હોય છે મોટાભાગે અને હંમેશા પ્લુરલમાં જ વપરાય છે. જેમ કે આઈ હેવ મેની ફ્રેન્ડ્સ, યુ હેવ મેની બુક્સ. હવે પાંચમો શબ્દ છે ધ રેસ્ટ, બાકીનું બચેલું. ધ રિમેનિંગ પાર્ટ, એનો મતલબ થાય છે કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ બંને માટે એનો ઉપયોગ થાય છે. આઈ સ્પેન્ડ 200 રૂપીઝ, ડિપોઝિટેડ ધ રેસ્ટ વિથ ધ બેંક, એટલે કે 200 રૂપીઝ ખર્ચ કર્યા અને બાકીના જે રહ્યા, બાકીનું બચેલું, એનો અર્થ થાય છે બાકીનું બચેલું બેંકમાં ડિપોઝિટ કરી દીધું. સમ સ્ટુડન્ટ્સ વિલ પ્લે, વોટ વિલ ધ રેસ્ટ ડુ, એટલે થોડાક બાળકો રમશે અને બાકીના બધા જે બચ્યા છે એ શું કરશે. નન એક પણ નહીં, જે નોટ વન, નોટ એનીના અર્થમાં યુઝ થાય છે. નન ઓફ ધ ટીચર્સ અટેન્ડેડ ધ સ્કૂલ. નન પછી આવતા નાઉન કે પ્રોનાઉન પહેલાં ઓફ પ્રપોઝિશન આવવો જોઈએ. યાદ રાખવાનું છે કે નન પછી આવતા નાઉન, જે નાઉન છે કે પ્રોનાઉન છે, તે પહેલાં ઓફ પ્રપોઝિશન આવવો જોઈએ. નન ઓફ ધ કેન્ડિડેટ્સ ટર્ન્ડ અપ, આઈ થિંક આગળનો શબ્દ અહીંયા કપાઈ ગયું છે. પછી હેવ યુ એની મની, નો આઈ હેવ નન, કે ના નથી. પછી હવે આપણે અહીંયા યાદ રાખવા માટેના સેન્ટેન્સ છે આપણે જોઈ લઈએ. નન અને નો એ સમાનાર્થી છે, બંને સમાનાર્થી છે. અને અહીંયા ઉપરના ઉદાહરણોમાં નન ઓફ ધ ટીચર્સને બદલે નો ટીચર્સ અને હેવ યુ એની મનીના ઉત્તરમાં આઈ હેવ નનને બદલે આઈ હેવ નો મની પણ કહી શકાય. પરંતુ નો પછી હંમેશા નાઉન, નામ આવવું જોઈએ, એ યાદ રાખવાનું રહેશે.
એટલે આપણે આઈ હેવ નન આટલું લખીએ અને એની જગ્યાએ આઈ હેવ નો મની, નો પછી નાઉન આપણે મૂકવું પડશે, એ યાદ રાખવાનું છે. પછી આવે છે હાઉ મેની એન્ડ હાઉ મચ. હાઉ મેની એન્ડ હાઉ મચ બંને શબ્દ સમૂહ ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ્સ પ્રશ્નાર્થ વિશેષણો છે. હવે હાઉ મેની ગણી શકાય તેવી વ્યક્તિઓ, પ્રાણીઓ કે વસ્તુઓની સંખ્યા જાણવા વપરાય છે. હાઉ મેની ગણી શકાય તેવી વ્યક્તિઓ, પ્રાણીઓ કે વસ્તુઓની સંખ્યા જાણવા માટે વપરાય છે. એક્ઝામ્પલ્સ આપણે જોઈએ. હાઉ મેની ચેર્સ આર ધેર ઇન ધ અસેમ્બલી હોલ. સભાગૃહમાં કેટલી ખુરશીઓ છે? There are 50 chairs in the assembly hall. And how many children are there in the class? There are 5 children in the class. How many boys are there on the playground? There are a few boys on the playground. How many oranges are there in the box? There are 12 oranges in the box. How many animals are there in the zoo? There are some animals in the zoo. હવે આની વાક્ય રચના કેવી રીતે હોય છે તે આપણે જોઈએ કે પહેલાં તો ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ એટલે કે હાઉ મેની, ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ પ્લસ પ્લુરલ નાઉન જે કંઈ પણ છે કે એપલ્સ, ઓરેન્જીસ તે. પછી દેર સાથે ટુ બીનો રૂપ એટલે કે આર દેર, દેર સાથે ટુ બીનો રૂપ તો આર દેર, એવી રીતે. પછી સ્થળ દર્શક શબ્દો વર્ડ્સ શોઈંગ પ્લેસ, ઇન ધ બાસ્કેટ અથવા તો ઓન ધ પ્લેગ્રાઉન્ડ, ઇન ધ બોક્સ, ઇન ધ ઝૂ, એવી રીતે એની વાક્ય રચના હોય છે. પ્રશ્નાર્થ વાક્ય છે તેથી વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું તો ભૂલાય જ નહીં. આ પ્રકારના પ્રશ્નનો ઉત્તર અપેક્ષિત છે. There are 6 or some or many a few apples in the basket. ઉત્તરની રચના there are 6 or some અથવા તો many અથવા તો a few apples in the basket. વાક્ય thereથી શરૂ થાય, there પછી ટુ બી ક્રિયાપદનું રૂપ, વર્બ પછી નિશ્ચિત કે અનિશ્ચિત સંખ્યા દર્શક વિશેષણ, વિશેષણ પછી નામ, અંતે સ્થળ દર્શક શબ્દ સમૂહ વપરાય છે. હવે આપણે યાદ રાખવાના પોઈન્ટ્સ જોઈએ કે 5, 10, 50 વગેરે ડેફિનેટ નંબર્સ એટલે નિશ્ચિત સંખ્યા છે. મેની એટલે ઘણા, સમ કેટલાક, અ ફ્યુ થોડા, ફ્યુ સાવ થોડા, અ લોટ ઓફ ઘણા બધા, અ નંબર ઓફ સંખ્યાબંધ, અ લિટલ થોડું, લિટલ સાવ થોડું વગેરે ઇનડેફિનિટ નંબર અનિશ્ચિત સંખ્યા સૂચવે છે. હવે હાઉ મચ આપણે જોઈએ. કેટલું, કેટલી, કેટલો ગણી શકાય નહીં તેવા પદાર્થો, દ્રવ્યો, પ્રવાહી જેવા કે મિલ્ક, વોટર, બટર, શુગર, ગોલ્ડ, સિલ્વર વગેરેની પહેલાં વપરાય છે. વસ્તુ કેટલા પ્રમાણમાં કે જથ્થામાં છે તે જાણવા માટે હાઉ મચથી પ્રશ્ન પૂછાય છે. હવે આપણે એક્ઝામ્પલ્સમાં જોઈએ. હાઉ મચ હની ઇઝ ધેર ઇન ધ બોટલ. શીશીમાં કેટલું મધ છે? ધેર ઇઝ અ લિટલ હની ઇન ધ બોટલ. હાઉ મચ ઓઇલ ઇઝ ધેર ઇન ધ બોટલ? ધેર ઇઝ ઇનફ ઓઇલ ઇન ધ બોટલ. હાઉ મચ ટી ઇઝ ધેર ઇન ધ cup? There is much tea in the cup. How much money is there in your pocket? મનીની ગણના જથ્થાવાચક નામમાં થાય છે એટલે there is no money in my pocket. મની યાદ રાખવાનું છે, જથ્થાવાચક નામમાં થાય છે એટલે આપણે અહીંયા હાઉ મચ લખીએ છીએ. there is no money in my pocket. હવે એની વાક્ય રચના આપણે જોઈ લઈએ તો ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ એટલે કે હાઉ મચ પહેલાં આવે છે, પછી પદાર્થનું નામ આવે છે એટલે કે બટર, વોટર, ઓઇલ જે કંઈ પણ છે એ પદાર્થનું નામ આવે છે અને પછી દેર સાથે ટુ બીનો રૂપ એટલે કે ઇઝ આવે છે. દેર સાથે ટુ બીનો રૂપ આવે છે ઇઝ. અને સ્થળ દર્શક શબ્દો વર્ડ જેમ અહીંયા હતું એવી રીતે અહીંયા પણ ઇન ધ ગ્લાસ, ઇન ધ બોટલ, ઇન ધ કપ એવી રીતે. અને અંતે પ્રશ્ન ચિહ્ન તો ખરું જ. આ પ્રકારના પ્રશ્નોનો ઉત્તર પણ અપેક્ષિત છે. દેર ઇઝ મચ વોટર ઇન ધ ગ્લાસ. ઉત્તરની રચના જોઈએ તો એવી રીતે થાય છે. દેર ઇઝ મચ વોટર ઇન ધ ગ્લાસ. વાક્ય દેરથી શરૂ થશે. દેર પછી ટુ બી ક્રિયાપદનું રૂપ, નિશ્ચિત કે અનિશ્ચિત સંખ્યા દર્શક વિશેષણ, વિશેષણ પછી પદાર્થનું નામ, અંતે સ્થળ દર્શક સમૂહ. બરાબર. તો હવે આપણે જોઈએ હાઉ ફાર એન્ડ હાઉ લોંગ. હાઉ ફાર કોઈ પણ સ્થળ કેટલું દૂર છે, ડિસ્ટન્સ અંતર તે જાણવા માટે હાઉ ફારથી પ્રશ્ન પૂછાય છે. એક્ઝામ્પલ, હાઉ ફાર ઇઝ યોર સ્કૂલ? તમારી શાળા કેટલી દૂર છે? ઇટ ઇઝ 2 કિલોમીટર. એન્ડ હાઉ ફાર ઇઝ ગાંધીનગર ફ્રોમ અમદાવાદ? અમદાવાદથી ગાંધીનગર કેટલું દૂર છે? ઇટ ઇઝ અબાઉટ 25 કિલોમીટર. તો આ ઉપયોગ થયો હાઉ ફારનો. અને હવે આપણે જોઈએ હાઉ લોંગનો ઉપયોગ. સમય, ડ્યુરેશન અથવા લંબાઈ, લેન્થ જાણવા માટે હાઉ લોંગથી પ્રશ્ન પૂછાય છે. એક્ઝામ્પલ, હાઉ લોંગ ઇઝ ધ રિસેસ? રિસેસ કેટલી લાંબી છે? ઇટ ઇઝ ઓફ 20 મિનિટ્સ. હાઉ લોંગ ઇઝ ધ જર્ની ટુ નડિયાદ?
નડિયાદનો પ્રવાસ કેટલો લાંબો છે? ઇટ ઇઝ ઓફ 1 hour. હાઉ લોંગ ઇઝ ધ રોપ? દોરડું કેટલું લાંબુ છે? ઇટ્સ 3 meters long. તો અહીંયા આપણે આટલો અધ્યયન કર્યું, એના ઉપરથી હવે આપણે એક્સરસાઇઝ સોલ્વ કરીશું. એક્સરસાઇઝ 5, જેનો ક્વેશ્ચન નંબર 1. એક્સરસાઇઝ 5, ક્વેશ્ચન નંબર 1. રાઇટ ક્વેશ્ચન્સ વિથ હાઉ મેની. મોહનલાલ હેઝ 3 cars. અને હાઉ મેનીથી ક્વેશ્ચન્સ બનાવવાનું હશે ત્યારે આપણે પહેલાં લખીશું હાઉ મેની અને પછી ઓબ્જેક્ટ કયો છે? કાર્સ, અને પછી ડઝ લખીએ છીએ કે વર્તમાન કાળ છે અને મોહનલાલ એક વચન છે, તો વર્તમાન કાળ એક વચન હોવાને લીધે ડઝ મોહન લખ્યું, પછી મોહનલાલ અને પછી હેવ કે એમની પાસે કેટલા છે. હેઝનો અહીંયા હેવ થઈ ગયું છે, આગળ ડઝ લખ્યું એટલે કે કેટલી એમની પાસે કાર્સ છે. પછી ફરીદ ડ્રુ 2 pictures. આ ડ્રુ એના પરથી ખબર પડે છે કે આ વાક્ય ભૂતકાળનો છે. હવે આપણે હાઉ મેનીથી પ્રશ્ન બનાવવાનો છે તો પહેલાં હાઉ મેની લખવાનું છે અને પછી લખવાનું આપણે પિક્ચર્સ. ઓબ્જેક્ટ શું છે વાક્યની અંદર? તો આ ઓબ્જેક્ટ પિક્ચર્સ છે, તો પિક્ચર્સ લખી દઈશું આપણે. પછી આપણે સહાયક ક્રિયાપદ એટલે વાક્ય ભૂતકાળમાં છે એટલે ડીડ લખ્યું છે, અને ડીડ લખ્યા પછી આપણે ફરીદ લખ્યું અને ડ્રુનો ભૂતકાળનો રૂપ ડ્રો લખી દીધું. થર્ડ નંબર જોઈએ. હી હેઝ રિટન 2 essays. અહીંયા આપણે જોઈએ કે હાઉ મેનીથી પ્રશ્ન બનાવવા માટે પહેલાં હાઉ મેની લખ્યું અને પછી ઓબ્જેક્ટ એસેસ અને પછી હેઝને લખ્યું અને પછી હી રિટન. હાઉ મેની એસેસ હેઝ હી રિટન? હાઉ મેની હેઝ હી રિટન? ફોર્થ નંબર. દેર આર 16 girls in my class. હાઉ મેની ગર્લ્સ આર there in your class? માયનો ક્વેશ્ચન યોર અને યોરનો ક્વેશ્ચન માયથી, આન્સર માયથી, એ આપણે યાદ રાખવાનું છે. જેમ કે તમને એ પ્રશ્ન યુથી કરવામાં આવે તો તમે આઈથી જવાબ આપશો, એવી જ રીતે માયનો સેન્ટેન્સ છે તો યોરવાળો પ્રશ્ન. હાઉ મેની ગર્લ્સ આર ધેર, આપણે વાક્ય રચના યાદ કરીએ તો એવી રીતે છે કે હાઉ મેની ગર્લ્સ આર ધેર ઇન યોર ક્લાસ. ફિફ્થ નંબર. દેર આર 2 hospitals in the village. પ્રશ્ન બનાવવા માટે હાઉ મેની હોસ્પિટલ્સ આર ધેર ઇન ધ વિલેજ. સિક્સ્થ નંબર. ધ ટીચર હેઝ taught few lessons. હાઉ મેની lessons હેઝ ધ ટીચર taught? રામુ હેઝ 2 cards. હાઉ મેની cards does રામુ have? રામુ હેઝ 2 cards. તો અહીંયા હેઝ ઓનલી લખેલું છે, તો જેના ઉપરથી આપણને ખબર પડે છે કે આ વાક્ય વર્તમાન કાળનો છે. અહીંયા હેઝ પછી ટોટ લખ્યું હતું તો આ પૂર્ણ વર્તમાન કાળ છે, એના લીધે આપણે અહીંયા હેઝ લખ્યું છે. જેમ કે અહીંયા પણ હેઝ રિટન તો પૂર્ણ વર્તમાન કાળ છે, તો હેઝ પછી હી રિટન એવી રીતે કર્યું સેન્ટેન્સને. તો પણ અહીંયા હેઝ પછી છે ને કે હેઝ એ પાસે હોવું સૂચવે છે અને વાક્ય જે છે સાદો વર્તમાન કાળ સૂચવે છે. સાદો વર્તમાન કાળ અને રામુ એક વચન છે, તો સાદો વર્તમાન કાળ એક વચન હોવાના લીધે આપણે ડઝ લખ્યું અહીંયા. હાઉ મેની કાર્ડ્સ ડઝ રામુ, પછી હેઝ એ પાસે હોવું સૂચવે છે, તો અહીંયા એનો મૂળ શબ્દ હેવ આવી ગયો. હેઝનો મૂળ શબ્દ હેવ અહીંયા આવી ગયો. અને પછી 8મો પ્રશ્ન છે. ધ પોલીસમેન કોટ 3 thieves. હાઉ મેની thieves ડીડ ધ પોલીસમેન કેચ? કોટ ભૂતકાળ દર્શાવે છે અને અહીંયા હેઝ હેવ એવું કશું જ નથી, તો આપણે ડીડ લખવું પડશે, ભૂતકાળ દર્શાવે છે એટલે. પછી આપણે ધ પોલીસમેન અને કોટનો મૂળ રૂપ છેલ્લે કેચ એવી રીતે લખીશું. રોશની હેઝ અ ફ્યુ બલૂન્સ. હાઉ મેની બલૂન્સ ડઝ રોશની હેવ? હવે અહીંયા પણ તમે જોઈ શકો છો કે આ સાદો વર્તમાન કાળ છે, કારણ કે હેઝ અહીંયા પાસે હોવું એ સૂચવે છે. તો સાદો વર્તમાન કાળ એક વચન છે એટલે આપણે બલૂન્સ પછી ડઝ લખ્યું છે. રોશની એક વચન છે એટલે અહીંયા ડઝ લખ્યું છે. હાઉ મેની પછી બલૂન્સ પછી ડઝ પછી રોશની અને હેઝ એ મૂળ શબ્દ એનો હેવ છે, તો અહીંયા હેવ લખી દીધું. રસિકભાઈ ઓન્સ 2 shops. હાઉ મેની શોપ્સ ડઝ રસિકભાઈ ઓન? અહીંયા સાદો વર્તમાન કાળ સૂચવે છે કારણ કે ક્રિયાપદની પાછળ એસ લખેલું છે, તો આપણે ડઝ લખશું કારણ કે ક્રિયાપદની પાછળ એસ છે, તો સાદો વર્તમાન કાળ અને એક વચન, રસિકભાઈ એક વચન સૂચવે છે, તો અહીંયા ડઝ લખ્યું. પછી ઓન મૂળ રૂપ એનું લખી દીધું. હવે ક્વેશ્ચન નંબર 2. રાઇટ ક્વેશ્ચન્સ વિથ હાઉ મચ. હાઉ મચથી આપણે પ્રશ્ન બનાવવાનો છે. ટીલુ poured some oil in the bottle. તો હાઉ મચ ઓઇલ ડીડ ટીલુ pour in the bottle? ડીડ કેમ લખ્યું? કારણ કે પોર્ડ ઈડી લખ્યું છે તો આ ભૂતકાળ દર્શાવે છે એટલે અહીંયા આપણે ડીડ લખ્યું.
પહેલાં પદાર્થ લખી દેવાનું, હાઉ મચ, પછી વાક્ય રચના યાદ હોય તો હાઉ મચ પછી પદાર્થ લખી દેવાનું, હાઉ મચ પદાર્થ, અને પછી સહાયક ક્રિયાપદ એટલે ડીડ, અને પછી નામ જે છે ટીલું, પછી pour in the bottle, પછી there is a little milk in the glass, તો હાઉ મચ મિલ્ક પછી is there. આપણે વાક્ય રચના યાદ હોય તો ઇઝ લખ્યું છે અહીંયા તો વાક્ય ભૂતકાળમાં હતું પણ અહીંયા વર્તમાન કાળમાં જ છે, સાતો વર્તમાન કાળ, તો આપણે ઇઝ ધેર ઇન ધ ગ્લાસ લખી દીધું. મધર પુટ સમ શુગર ઇન ધ મિલ્ક. હવે અહીંયા ભૂતકાળ દર્શાવે છે કારણ કે ક્રિયાપદ પુટ છે, પુટ્સ નથી, એસ નથી કર્યું કે આપણને ખબર પડે કે આ વર્તમાન કાળ છે. અહીંયા પુટ લખ્યું છે અને પુટ ત્રણેય કાળમાં તો પીયુટી પુટ હોય છે, પણ એક વચન સાથે વર્તમાન કાળ હોત ને તો અહીંયા એસ લખ્યું હોત, પણ વર્તમાન કાળ નથી એટલે પુટ લખેલું છે. એનો મતલબ કે આ ભૂતકાળ છે, તો આપણે અહીંયા પછી એને ડીડ બનાવ્યું છે. અહીંયા ભૂતકાળ હોવાના લીધે ડીડ લખ્યું છે. હાઉ મચ પછી પદાર્થ અને પછી ડીડ અને પછી મધર પુટ ઇન ધ મિલ્ક. There is little coffee in the mug. How much coffee is there in the mug? Darshan drank plenty of water. How much water did Darshan drink? ડ્રેન્ક ભૂતકાળ દર્શાવે છે એટલે પછી આપણે ડીડ અહીંયા લખ્યું છે, અને પછી દર્શન અને ડ્રેન્કનું મૂળ રૂપ છે ડ્રિંક. ક્વેશ્ચન નંબર 6. દેર ઇઝ નોટ મચ ટી ઇન ધ ટી પોટ, એટલે કે ટી પોટમાં ચા નથી વધારે, તો હાઉ મચ ટી ઇઝ ધેર ઇન ધ ટી પોટ. અલીબાબા ફાઉન્ડ પ્લેન્ટી ઓફ ગોલ્ડ. હાઉ મચ ગોલ્ડ ડીડ અલીબાબા ફાઇન્ડ. ફાઉન્ડ ભૂતકાળ દર્શાવે છે એટલે ડીડ લખી દીધું, પછી નામ અને પછી ફાઉન્ડનું મૂળ રૂપ. ક્વેશ્ચન નંબર 8. નૈના બોટ 2 liters ઓફ મિલ્ક. હાઉ મચ મિલ્ક ડીડ નૈના બાય. હવે બોટ એ ભૂતકાળ દર્શાવે છે એટલે આપણે જ્યારે પદાર્થ લખ્યું, પદાર્થ પછી ડીડ લખી દીધું અને પછી બોટ છેલ્લે, એનો મૂળ રૂપ બાય કહેવાય છે. દેર ઇઝ અ લિટલ બટર ઇન ધ પેકેટ. હાઉ મચ પછી પદાર્થ અને પછી ઇઝ લખ્યું છે, તો ઇઝ એન્ડ ધેર ઇન ધ પેકેટ. રંજના બોટ સમ ટી એન્ડ શુગર. તો હાઉ મચ પછી પદાર્થ ટી એન્ડ શુગર અને પછી બોટ લખ્યું છે એટલે ભૂતકાળ દર્શાવે છે, તો આપણે ડીડ લખવાનું છે અને પછી રંજના અને બોટનો મૂળ રૂપ બાય એવી રીતે લખવાનો છે. ક્વેશ્ચન નંબર 3. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ હાઉ ફાર ઓર હાઉ લોંગ. હાઉ લોંગ અને હાઉ ફારથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. હાઉ લોંગ ઇઝ ધ ફિલ્મ. ફિલ્મ કેટલી લાંબી છે, ફિલ્મ કેટલી દૂર છે એવું રીતે નથી લખાય, એટલે આવી રીતે હાઉ લોંગ લાંબી કેટલી છે ફિલ્મ. પછી હાઉ લોંગ ઇઝ ધ સ્ટીક. સ્ટીક લાકડી કેટલી લાંબી છે. હાઉ લોંગ વિલ ધ પ્રિન્સિપલ બી ઇન ધ ઓફિસ, એટલે કે પ્રિન્સિપલ ઓફિસમાં કેટલી વાર સુધી રોકાશે. હાઉ લોંગ ઇઝ ધ રિસેસ. રિસેસ કેટલી લાંબી છે. હાઉ લોંગ ઇઝ ધેટ રિબન. રિબન કેટલી લાંબી છે. હાઉ ફાર ઇઝ ધ એરપોર્ટ ફ્રોમ યોર હાઉસ. તમારા ઘરેથી એરપોર્ટ કેટલું દૂર છે. હાઉ લોંગ ઇઝ ધ જર્ની ટુ વાપી. વાપી સુધીની યાત્રા કેટલી લાંબી છે. હાઉ ફાર ઇઝ ધ લાઇબ્રેરી. લાઇબ્રેરી કેટલી દૂર છે. હાઉ ફાર વોઝ ધ ટેમ્પલ ફ્રોમ ધ રિવર, એટલે કે રિવરથી ટેમ્પલ કેટલું દૂર છે. હાઉ લોંગ વિલ યુ સ્ટે ઇન મુંબઈ. તમે મુંબઈમાં કેટલે સમય સુધી રોકાવાના છો. પછી ક્વેશ્ચન નંબર 4. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ વર્ડ ફ્રોમ ધોઝ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. હવે દેર આર ફ્યુ પેન્સ ઇન ધ બોક્સ, એટલે કે બોક્સમાં થોડીક પેન્સ છે. તો તમને યાદ હોય કે અ ફ્યુ અને અ લિટલ વચ્ચેનો ભેદ શું છે. પછી દેર ઇઝ નોટ મચ શુગર ઇન ધ કપ. હવે અહીંયા મચ આપણે લખ્યું છે કારણ કે એવી રીતે પણ લખી શકાય કે પદાર્થ છે શુગર, તો એની આગળ આપણે મચનો ઉપયોગ કર્યો. સૌરવ સો મેની બર્ડ્સ ઇન ધ સ્કાય. સૌરવે સ્કાયમાં ઘણા બધા પક્ષીઓ જોયા. એકે પક્ષીઓ નહીં જોયા એટલે મોસ્ટલી એવું બની શકે નહીં, તો આપણે મેની અહીંયા લખ્યું છે. વિલ યુ હેવ સમ ટી એવું બની શકે છે, બટ અહીંયા વાક્યના 100 એણે જોયા નથી જ જોયા, તો પછી એને અહીંયા વાક્ય બનાવવાની જરૂરત નથી. એટલે વિલ યુ હેવ સમ ટી. શું તમે થોડીક ચા લેશો. જો તમને યાદ હોય તો સમનો ઉપયોગ પોઝિટિવ સેન્સમાં કરવાનો હોય છે, એટલે આપણે અહીંયા સમ લખ્યું છે. નેગેટિવ સેન્સમાં કરવાનું હોય ત્યારે આપણે એનીનો ઉપયોગ કરવાનો હોય છે. ડુ યુ હેવ એની મની. શું તમારી પાસે થોડાક પૈસા છે. તો અહીંયા આપણે એનીનો ઉપયોગ કર્યું છે. ડુ યુ હેવ એની મની. ઓકે. 6th નંબર. દેર આર મેની લાયન્સ ઇન ધ ગીર ફોરેસ્ટ. આપણને ખબર છે ગીર ફોરેસ્ટમાં લિટલ તો નથી, ઘણા બધા લાયન્સ છે, એટલે આપણે મેની લખ્યું. પછી દેર ઇઝ અ લિટલ વોટર ઇન ધ રિવર, એટલે કે રિવરમાં થોડુંક પાણી છે. મોસ્ટલી આપણે લિટલનો ઉપયોગ જ્યારે લિક્વિડનો આવે
તો આપણે એનો યુઝ કરીએ છીએ, અને ફ્યુ જે લિક્વિડ નથી, સોલિડ હોય, એનો ઉપયોગ કરીએ તો મોસ્ટલી આપણા માટે ઇઝી થઈ જાય છે. હેવ યુ એની ફિયર? તમને થોડીક પણ ડર છે. હેઝ શી સમ પેટ્સ? એટલે એની પાસે કોઈ પણ પાલતુ પ્રાણીઓ છે થોડાક. દેર આર અ ફ્યુ ટોયઝ લેફ્ટ. થોડાક રમકડા બાકી રહ્યા. શીલા ગેટ્સ અ લિટલ ટાઈમ ફોર સ્પોર્ટ્સ. શીલાને રમત માટે નહિવત સમય મળે છે. દેર વર ફ્યુ ચિલ્ડ્રન ઇન ધ પાર્ક. પાર્કમાં થોડાક બાળકો હતા. એન્ડ ધ પુઅર મેન બોરોડ સમ મની ફોર હિઝ સન. ગરીબ માણસે એના બાળક માટે થોડાક પૈસા ઉછીના લીધા. નન ઓફ ધ બોયઝ કેમ ફોર ધ મીટિંગ. એટલે કે કોઈ પણ બાળક મીટિંગ માટે આવ્યું નહીં. દેર ઇઝન્ટ મચ મિલ્ક ઇન ધ બોટલ. અહીંયા પણ લિક્વિડના સેન્સમાં મચનો ઉપયોગ કર્યું છે. તો બોટલમાં મિલ્ક નથી. મોહિત હેઝ અ ફ્યુ સ્ટોરી બુક્સ. મોહિતની પાસે થોડીક વાર્તાની ચોપડીઓ છે. નન ઓફ ધ સ્ટુડન્ટ્સ પાસ ધ મેથ્સ ટેસ્ટ. કોઈ પણ વિદ્યાર્થીએ મેથ્સની કસોટી પાસ કરી નથી. સમ ડાઉટ અબાઉટ દેટ મેન્સ ઓનેસ્ટી. આઈ હેવ સમ ડાઉટ અબાઉટ દેટ મેન્સ ઓનેસ્ટી. એટલે કે મને પેલા માણસની પ્રામાણિકતા ઉપર થોડીક ડાઉટ છે, શંકા છે. દેર આર વેરી મેની પેસેન્જર્સ ઇન ધ બસ. કે પેસેન્જર્સ બસમાં ઘણા બધા પેસેન્જર્સ છે. ઓકે, દેટ્સ અ મિસ્ટેક. દેર આર વેરી ફ્યુ પેસેન્જર્સ. ખૂબ જ ઘણા બધા પેસેન્જર્સ, એવું તો આન્સર ખોટું બને છે. દેર આર બહુ જ ઓછા પેસેન્જર્સ હતા. એટલે કે થોડાક જ પેસેન્જર્સ હતા બસમાં થોડાક જ પેસેન્જર્સ છે. ઓકે, 20 નંબર. પલ્લવ હેઝ ઇન્વાઇટેડ અ ફ્યુ ગેસ્ટ્સ. પલ્લવે થોડાક જ ગેસ્ટ્સને ઇન્વાઇટ કર્યા હતા. હેવ યુ એની ક્વેશ્ચન્સ ટુ આસ્ક? તમારી પાસે થોડા ક્વેશ્ચન્સ છે પૂછવા માટે. નો વી હેવ નન. કે ના, અમારી પાસે નથી. ગીતા હેઝ સમ ડિફિકલ્ટીઝ ઇન ઇંગ્લિશ. ગીતાને ઇંગ્લિશમાં થોડીક કઠિનાઈઓ છે. દેર ઇઝ લિટલ ટાઈમ ટુ રાઇટ ધ એસે. એટલે કે એસે નિબંધ લખવા માટે થોડોક જ સમય છે. કેન યુ ગીવ મી સમ હિન્ટ્સ? તમે મને થોડુંક હિન્ટ આપશો? ક્વેશ્ચન નંબર 5. સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ આન્સર્સ. હવે અંડરલાઇન વર્ડ્સ જે લખ્યા છે એ જવાબ મળે એવી રીતે આપણે પ્રશ્ન બનાવવાનો છે. જેમ કે ક્વેશ્ચન નંબર 5. વડોદરા ઇઝ અબાઉટ 100 કિલોમીટર ફ્રોમ અમદાવાદ. એટલે એવો પ્રશ્ન આપણે બનાવવાનો છે કે જેનો જવાબ આપણને 100 કિલોમીટર મળે. હાઉ ફાર ઇઝ વડોદરા ફ્રોમ અમદાવાદ. એટલે કે વડોદરા અમદાવાદથી કેટલું દૂર છે. ધ શોર્ટ બ્રેક ઇઝ 15 મિનિટ. શોર્ટ બ્રેક 15 મિનિટનું છે. હાઉ લોંગ ઇઝ ધ શોર્ટ બ્રેક. શોર્ટ બ્રેક કેટલો લાંબો છે. રામજી હેઝ 3 cows. હાઉ મેની cows ડઝ રામજી હેવ. રામજી પાસે કેટલી ગાયો છે. ડઝ કેમ યુઝ કર્યું? બિકોઝ અહીંયા હેઝ સાદો વર્તમાન કાળ અને રામજી એક વચન સૂચવે છે. સાદો વર્તમાન કાળ એક વચન હોવાના લીધે આપણે અહીંયા ડઝ લખ્યું છે. પછી હેઝનું મૂળરૂપ હેવ અહીંયા લખ્યું છે. દેર ઇઝ અ વેરી લિટલ વોટર ઇન ધ વેલ. એટલે કે કૂવામાં થોડુંક જ પાણી છે. હાઉ મચ વોટર ઇઝ દેર ઇન ધ વેલ. એટલે કે વેલમાં કેટલું પાણી છે. તો જવાબ વેરી લિટલ મળશે. અંડરલાઇન વર્ડ્સ જવાબ મળે એવી રીતે આપણે પ્રશ્ન બનાવવાનો છે. આઈ વિલ ગો દેર બાય બસ. હાઉ વિલ યુ ગો દેર. તમે ત્યાં કેવી રીતે જશો. દેર આર 12 બુક્સ ઇન ધ કબર્ડ. કબર્ડમાં 12 બુક્સ છે. તો હાઉ મેની બુક્સ આર દેર ઇન ધ કબર્ડ. દેર ઇઝ નો મિલ્ક ઇન ધ કેન. હાઉ મચ મિલ્ક ઇઝ દેર ઇન ધ કેન. એટલે કેનમાં કેટલું મિલ્ક રહ્યું છે. ધ જર્ની ટુ રાજકોટ ઇઝ 4 hours. એટલે રાજકોટ સુધીની યાત્રા 4 કલાકની છે. હાઉ લોંગ ઇઝ ધ જર્ની ટુ રાજકોટ. મયુર વેઝ 58 kilos. હાઉ મચ ડઝ મયુર વે. હવે અહીંયા પણ ડઝનો સેમ નિયમ છે. સાદો વર્તમાન કાળ અને મયુર એક વચન સૂચવે છે, જેથી અહીંયા ડઝ લખ્યું છે અને પછી વે. અહીંયા વેઝનું મૂળરૂપ વે. The post office is 3 kilometers from the school. How far is the post office from the school? Only 15 minutes are left for the bell to ring. How much time is left for the bell to ring? એટલે સમય કેટલો બાકી રહ્યો બેલ વાગવા માટે.
Then question number 12. Father will stay there for 1 month. પિતા ત્યાં 1 મહિના માટે રોકાશે. How long will father stay there? એટલે પિતા ત્યાં કેટલું રોકાશે? I have 1000 rupees. How much money do you have? તમારી પાસે કેટલા રૂપિયા છે? અહીંયા મની આપણે એડ કર્યું છે. વાક્ય પરફેક્ટ બનાવવા માટે શીતલ હેઝ અ ડઝન રોઝીસ. શીતલ પાસે ડઝન ગુલાબો છે. હાઉ મેની રોઝીસ ડઝ શીતલ હેવ? હેઝ લખ્યું છે, ખબર પડે છે કે સાદો વર્તમાન કાળ અને શીતલ એક વચન, સાદો વર્તમાન કાળ એક વચન હોવાને લીધે આપણે ડઝ લખ્યું છે. અને પછી હેઝનો મૂળરૂપ હેવ અહીંયા લખ્યું છે. Question number 6. Fill in the blank selecting the appropriate responses. How many roses are there in the vase? Anand asked how many roses are there in the vase. વાઝમાં કેટલા roses છે? The answer is about 20. કેટલા roses છે? તો about 20. મોહન asked how far is your house from? એટલે કે તારો ઘર કેટલી દૂર છે? તો it is 3 kilometers. And how old is your brother? તારો ભાઈ કેટલા વર્ષનો છે? He is 10 years old. How long is the film? ફિલ્મ કેટલી લાંબી છે? It's of 2 hours. How is Rita? Teacher asked and Isha said she is fine. Father asked how did you come home? તો ઘરે કેવી રીતે આવ્યો? Neil said by bus. Pooja asked how is your new teacher? Kiran said she is kind and helpful. And then the shopkeeper asked how much does the sack of wheat weigh? Then the assistant said it is of 10 kg. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો એક્સરસાઇઝ 5 કમ્પ્લીટ થાય છે. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમ્યું હોય તો લાઇક કરજો, કમેન્ટ કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન બાય બાય.